મારું નામ મનસુખભાઈ કારેઠા. રાજકોટ બેડી યાર્ડમાં અમે બધા કામ કરીએ છીએ મજૂર ભાઈઓ. એસોસિએશનના પ્રમુખ છે મનસુખભાઈ કારેઠા. હવે બન્યું એવું છે કે સવારે મજૂર ગાડી ઉતારતા હતા એ લોકો એની, એમાં કોઈ બીજા વેપારીની ગાડી આવે મજૂરને એને બોલા ચાલી હતી. ઓલા વેપારીએ યાર્ડેથી અધિકારીને બોલાવ્યા ફોન કરી. આ તો બીજું એનું કામ કરતા હતા જે કાંઈ ગુણ નાખવાની હતી જગ્યા બાબતથી. પછી અધિકારી આવી સીધી માપેર સમાની ગાળો દેવા માંડ્યો તેજાભાઈ ને એક ભાઈ બીજા મોરીને રાજાભાઈ મોરીને. એને તો એવો માર્યો છે અંદર કે તમે પણ જોઈ ન શકો. કોઈ આપણે પશુને પણ એવી રીતે ન મારી એવી રીતે એને ગુપ્ત જગ્યા ઉપર પાટા મારેલા છે. તમે જોશો તો તમને પણ આ વિચાર થશે કે આવી રીતે કોઈ ઢોરને પણ ન મારી શકે. અને આ તાનાશાહી તંત્ર કઈ રીતે હલાવવા માંગે છે ખબર નથી. અમે તો બધા મજૂર નહીં, 500 રૂપિયામાં રાતે 2 વાગે ફોન કરે તો અમે જતા હોય કે ભાઈ છોકરાના દૂધના ચાના થાય એના માટે મજૂર બિચારા આવતા હોય 2 વાગે. અને આવા અધિકારી આવી અને શેને પેલા તો સ્થળ ઉપર જ મારી લીધો, છાતીમાં ઢીકા માર્યા. પછી ઓફિસે લઈ જઈને 10 જણા મારે બંધ બારે યાદના અધિકારી 2 નામ છે. ભાઈ શું નામ છે એક કેતનભાઈ ને એક શિવરાજજીભાઈ. એવો દમન કરે છે મજૂર ગાડી ઉતારવા બાબતથી. માલ ક્યાં નાખો? અરે ભાઈ એ તો તમારો વિષય છે ને, માલ મગાવ્યો એ તો ઉતારવાના જ છે ને. તમારી માંગ અમારી માંગ બે ને એક નોકરી ગાડી મૂકે તો જ, બાકી તો કોઈ આને લેવાના નથી. હા યાદ બંધ છે અને બંધ ત્યાં સુધી નથી, નોકરીઓથી નહીં કાઢે ત્યાં સુધી. અને આવો દમન તો હાલતા ને ચાલતા રાતે હું છૂટા થવા મજૂર હોય ગમે એને માબેર સમાણે ગાર દઈ રહી જાય. આને પેલા આ છોકરો 10 દિવસ પેલા મારી પાસે આવ્યો હતો, એ કે મને માર્યો ગાળું દીધું. મેં કીધું ભાઈ તું રહે તો હું વાતચીત કરી લઈશ. તેથી અમે કાંઈ ન કીધું જવા દીધું. તો બીજી વાર એની ઉપર હતો. એવા તો કેટલા બી મારેલા છે.